શું બનાવો નિશાબેન? ખાંડવી બનાવું છું. ખાંડવી? હા. એટલે પાતુડી કે પાટુડી. હા. તો ચણાનો લોટ ને પછી બીજું શું શું આવે આમાં? ચણાનો લોટ જ આવે આમાં. હા. અને છાશથી દોયો છે લોટને. બરોબર. લોટ દોયા પછી એમાં આદુ મરચી, હા, હળદર, હા, અને નમક, મીઠું બરોબર એ નાખીને એને લોટ બાંધવાનો? નહીં, આપણે લોટ દોવાનો. બરોબર. કરી પછી રાખવાનું ડાબડાને ગરમ કરવાનો. હા, આની ઉપર સૂકવવાનો. બરોબર. સૂકવવાનું નહીં આમાં, ડાબડાને થોડુંક ચડવા દેવાનું. બરોબર. ચડે એટલે આપણે ચેક કરવું પડે. હા. કે થયું કે નહીં. થોડુંક ઘટ થાય પ્લેટમાં થોડુંક રાખીને પછી આપણે ચેક કરવું પડે કે રોલ બનશે કે નહીં. એટલે આની ઉપર તમે તેલ લગાવતા હશો કે પછી? હા, ઉલટી કરીને તેલ લગાવ. બરોબર. તો જ ચોટે ને, બાકી તો ચોટો જ રહે એમનો લોટ. આ તો ચણાના લોટમાં તો સિકાસ આવે. બરોબર. સરસ. સરસ લાગે તો આ હવે આ તૈયાર થવામાં આશરે કેટલી વાર લાગે? 15 મિનિટ. 10 થી 15 મિનિટ. બરોબર. તો આ બધું તૈયાર થયા ત્યાં સુધી હું જોઈ શકું ને? હા, જોઈ શકો. બરોબર. તો આજે મારે આ રેસીપી તમારી આ બરોબર જોઈએ અને પછી મારી જાતે બનાવવું છે. આ તમે બનાવ્યું હતું, પછી મારે બનાવવું છે. જાતે બનાવવા માટે પહેલા અહીંયા હાજર રહેવું પડે. હા, એ તો બરોબર. પણ બહુ સરસ, આમ જોવામાં જ એટલું સરસ લાગે છે કે મોંમાં પાણી આવી જાય છે. બહુ સરસ. ટેસ્ટી. હા. તમે એકવાર ખાઓ એટલે તમને પાસે નહીં. બરોબર. સરસ. આ મને એવું લાગે છે કે આ થાળ ભરાઈ જાય આખી પેલી એને વઘાર કરવાનો. હા. અને લીમડાથી. બરોબર. જેવું દુકાનમાં મળે તેવું જ બને એમ ને? બરોબર. જુઓ ને, આમ જોઈએ થાય એટલું સરસ અમને મોંમાં પાણી આવી જાય આપણે. બહુ સરસ લાગે એવા સરસ મજાના રોલ બને છે. બરોબર. ના, સરસ છે. હવે હું ત્યાં સુધી તમારો આ કામકાજ ચાલે ત્યાં સુધી વિડીયો ચાલુ જ છે. અમારે તમારો વઘાર પણ જોવો છે, કેવી રીતના વઘાર કરો છો તમે. પોતાનો કોઈ એવો આપણે બિઝનેસ કરવો હોય તો કરી શકીએ એમ કે ભાઈ આપણે ફ્રી ટાઈમમાં, પાસ ટાઈમમાં આપણે આ કામ કરી શકીએ એમ. જો અહીંયા તેલ ઓછું લાગ્યું છે. તેલ ઓછું લાગે ત્યાં છોટી જાય. બરોબર. એકદમ પતલું થઈ ગયું એટલે તો માનો ને સામાન્ય રીતે એ તો ચોટેલું જ રહે, નીકળે જ નહીં કોઈ વાતે. પણ એક ખરું નિશાબેન, તમે થોડું પણ લઈ લ્યો છો એમ, આમ જવા નથી દેતા. એની આમ કિંમત કરો છો તમે, કે જે કાંઈ બનાવ્યું છે એમ એનું કિંમત કરો છો તમે. એન્ડમાં જે માવો બચ્યો હોય ને એને પાછું ગરમ કરીને આ લગાવેલું. બરોબર. થોડી પ્રોબ્લેમ આવે. હા. એટલે પરફેક્ટ રોલ નહીં કેવરાવે આપણને. જેવો આપણે પહેલાં રોલ બનાવતો એવો રોલ નહીં બને. બરોબર. આ વધારેલું વધ્યું હોય ને એ ખીરાનું બનાવેલું ને. બરોબર. એટલે થોડુંક કેવરાવે. બરોબર. કંઈ નહીં, આનો વઘાર કરો, અમે જોઈએ. પછી અમને પસંદ આવી જાય તો અમે પણ આવી રેસીપી બનાવી. હવે આમાં લીલા ધાણા નાખવાના, તેલ નાખવાનું પહેલાં તો. તેલ નાખ્યું, 2 પાવડા તેલ નાખી દીધું. બેસ્ટ. હવે ગેસ ચાલુ કર્યો, ધીમા તાપે. થોડું ઓછું રહેતું તો પૂરું કર્યું 2 પાવડા. કઢી પત્તા નાખવાના ને. કઢી પત્તાથી ટેસ્ટ આવે એવું લાગે. એ હવે નહીં ઉકળે તો
એને એમને ખાઈ જવાનું. કંઈ વાંધો નહીં. એ ત્યારે એને અમને જોડે જ નાખી દેવાનું ને? ના ના તો એ પછી ખવાઈ જાય. હા, કંઈ વાંધો નહીં. આ શું નાખ્યું તમે? રાઈ નાખી. પછી હિંગ નાખવાની? નહીં, ખાલી રાઈ લીમડા. ખાલી રાઈ ને લીમડો. ખાતા હોય તો તલ નાખ. હા હા હા, બરોબર બરોબર. બરોબર. હવે ચાવીથી હલાવી આપવાનું. એક ડીશ જેવું લ્યો ને, ખાલી નાનું એવું. માં પાતોડી તૈયાર છે. જોવામાં આટલી બધી સરસ લાગે તો ખાવાથી કેટલી મજા આવશે, બહુ મજા આવશે. હવે આને ધાણાનો છંટકાવ કરવાનો, સર્વ કરી દેવાનો અને ચાલુ કરો ખાવાની. બરોબર. આ તો ગરમ બહુ નહીં હોય ને? બરોબર. આપણી પાતોડી તૈયાર છે. ના, પાટોડી તૈયાર છે. એક ડીશમાં 2 પાટોડી મૂકો. નાની નાની. બસ. હવે હું ટેસ્ટ મારી જાઉં. બરોબર, કેવી લાગે છે. બહુ મીઠી, બહુ મીઠી. અરે આ તો બહુ સરસ. બહુ સારી બનાવી હો બેન. પાટોડી એક નંબર બની. ભલે મહેનત થાય પણ વસ્તુ સારી બની. વાહ ભાઈ વાહ. હવે વારા ખેંચે તમારા ઘરે હું ખાવા આવીશ. સ્ટોપ કરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.